મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગી ગયા છે 11 અને આપણે પહોંચી ગયા ખેતરમાં। તડકો પણ જોરદાર છે અને ગરમી પણ જોરદાર છે। આજ તો પવન પણ એટલો નથી અને માંડવી આપણી સુકાવા માંડી છે। માંડવીને તરસ લાગી ગઈ છે થોડીક, ધીમે ધીમે હવે તેને તરસ લાગતી જાય છે। અને તેજુબેન જો અહીંયા અમારા રમે છે અને તડકો પણ જોરદાર છે। મરચી પણ આપણી પાણી માગે છે અને આપણે જો તડકો હતો એટલે થોડાક બર્તન સૂકવી દીધા છે ઉડાને સૂલો સળગાવવા માટે। તડકો છે તો આપણે સૂકવી દઈએ તો હાલે સૂલો સળગાવવામાં। તેજુ શું કરે? દવા? કોને દવા પાવી? કોણ? પપ્પાને। તને કોણ દવા પાય? જો તેજુને જ પાવાની છે। તને કોણ દવા પાય? પપ્પા। ધરાડ પાય ને? અને જો આપણી માંડવી પણ એકદમ એને તરસ બહુ લાગી ગઈ છે। હવે પાણી પાવું પડશે। વરસાદ તો આવવાની કાંઈ આશા છે નહીં અને હવે આપણે જાય છે ઘરે। હવે તો નેદવા બેદવાનું બધું પૂરું એટલે નવરા। કચરા પોતા કરી નાખ્યા બધે ઉપર નીચે અને પછી પહોંચી ગયા ખેતરમાં બર્તન સૂકવવા માટે। નાસ્તો બાસ્તો કરીને તેજુબેનને જો આજે 2 વાગી ગયા ને તોય નીંદર આવતી નથી। ગુંડો બોલ્યો હું નથી તો નીંદર નથી આવતી? હે શું ખડે? અહીંયા નીંદર જ ન આવે। આ નીંદર નથી આવતી, ક્યાં વહી ગઈ નીંદર કંઈ ખબર નથી પડતી। તને નીંદર નથી આવતી કે તો તમે શું કરો અહીંયા? જો અમારી ઘરે બ્રહ્મકમળ થયા છે। શ્રાવણ મહિનાના સોમવારે હો ભાઈ, રાતે જ ખીલે। લગભગ 15 દિવસથી આવ્યા છે। આજે ખીલા 10 વાગ્યા પછી ખીલે। 15 દિવસથી એમને કરી હોય અને આજે જો ખીલી ગયા છે। હવે આને તોડ છે ને પછી શંકર મંદિરે મૂકવા જવાના। 6 હતા, એક કાલે ખીલી ગયો એટલે કાલે મૂકી આવ્યા। હવે આ 5 રહ્યા ને આવું જો એનું ઝાડવું છે। અને જો પાંદડાની અંદર આવ્યો, પાંદડામાં આવે છે જો એ રીતનું। ઘરમાં 2-3 વાર આવીને કોઈ અત્યારે આને જો દીવાબત્તી કરી છે અને પછી રાતે 12 વાગે તોડશું ધૂન બોલીને અહીંયા એને પ્રસાદ ધર્યો અને પછી આ બાજુના તોડી લીધા છે। આ 2 રહ્યા।
જણીને તોડવાનું એટલે 5 જણીઓ થઈ અને તોડી દે 5 બાયું. ત્યારે 11:30 વાગ્યા છે. ફૂલ તોડી લીધા છે. હવે જાય છે શંકર મંદિરે ચડાવવા. અને જો પ્રસાદ પણ જવારી દીધો છે આમાં ડોલમાં પછી તોડ્યો. અહીંયા બધા ફોટો પાડે. હજા બધા ચડાવવા જાય. પ્રસાદ ને જો લઈ લીધા આપણે. જો અત્યારે 12 વાગે અમે જાય છે શંકર મંદિરે ફૂલ ચડાવવા માટે. ચાલીને પહોંચી ગયા ગામમાં. એક દુકાન ખુલી છે, બાકી બધું બંધ છે. અત્યારે રાતના 12 વાગ્યા છે, પણ અમારા ગામમાં અત્યારે કપડાની દુકાન ખુલી છે. કોઈને શોપિંગ કરવી ને તો રાતે 12 વાગે સીલમાં પૂગી જાજો. જો આવી જાય જો ખરીદી કરવા માટે. શંકર મંદિરે હવે ફૂલને ચડાવશું. પણ ફોટા પડે છે. શું કરવા કેવાના શ્રાવણ મહિનો આવે છે, સોમવાર ત્રીજો છે, અમે દર્શન કરવા મારો લોક તો મને કોઈ બતાવી નહીં દુનિયાનો બહે ફૂલ ચડાવી દીધા છે. દીવો અને અગરબત્તી કરી અને હર હર મહાદેવ પ્રસાદમાં લઈ લઈએ. આપણે એક પ્રસાદમાં લઈ લઈએ, કારણ કે આપણે ભગવાનના દીકરા છીએ. ભગવાનના દીકરા, બધા દીકરા જ છે. અહીંયા સાપ દાદા પણ બેઠા છે. જો હર હર મહાદેવ. જો મહાદેવને ચડાવી દીધા છે. હવે પાછા શ્રાવણ મહિનામાં ખીલાતા ને સોમવારે જ ખીલા.